હવે દેખાય છે? હેલો. Yes, No, ma'am. ma'am. Yes, બીજા ma'am. બધાને હવે દેખાય છે? DLBO થિયરી એવું કંઈક દેખાય છે? બધાને આવી ગયું? हाँ मैम देखा है। Yes, હે ma'am. ને? Yes, ma'am. ઓકે, સો આઈ કેન પ્લે ઇટ. ઓકે, ફાઇન ફાઇન. બ્યુટીફુલી એક્સપ્લેન કર્યું છે. વચ્ચે વચ્ચે હું એક્સપ્લેન કરતી જઈશ તમને લોકોને. This is the DLBO theory. Basically, it is a name which is indicated for this scientist કે એ લોકોએ કોરલ સ્ટેબિલિટી ઉપર ડિફરન્ટ રિસર્ચ કર્યા છે અને ધેટ્સ વાય એના પરથી આ કન્ક્લુઝન નીકળ્યું છે અને આપણે આ થિયરીને ડિસ્ટેબિલાઇઝેશન ઓફ ધી કોલોઇડ્સ પણ કહી શકીએ છીએ, DLBO થિયરી પણ કહી શકીએ છીએ. પણ જ્યારે પણ આ નેમ ઇન્ડિકેટ થાય ત્યારે તમારે લોકોને એવું સમજી જવાનું અને એવું અઝ્યુમ કરી લેવાનું કે ધીસ ઇઝ બેઝિકલી રિલેટેડ વિથ ધ ઇન્ટરેક્શન, particle interaction of the energy, the interrelationship between the two particles or the distance between the two particles. એટલે પાર્ટિકલ્સ ઉપર કેટલો સરફેસ ચાર્જ છે અને બે પાર્ટિકલ્સ વચ્ચેનો ડિસ્ટન્સ શું છે એના રિલેટેડ આ આખી થિયરીનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. The destabilization of the colloids basically depending on the two forces, and the two forces which is related with the charges of the particles and the distance between two particles. Everyone, hello. Yes, ma'am. Yes, ma'am. Okay, fine. Okay, તમને લોકોને ખબર છે કે what is the dispersed phase and dispersion medium? We already discussed in the introduction, and we have the 8 classifications related with the colloidal dispersion and dispersed particles. બધાને ખબર છે ને? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. બધાને યાદ છે ને? ઓકે, સો એના રિલેટેડ એ વસ્તુ છે કારણ કે કોઈક પાર્ટિકલ સસ્પેન્શનમાં પણ હોઈ શકે છે, કોઈક પાર્ટિકલ ફ્લોટિંગ પણ હોઈ શકે છે, કોઈક પાર્ટિકલ કન્ટિન્યુઅસ બ્રાઉનિયન મોશનમાં હોઈ શકે છે. એટલે પાર્ટિકલ્સની મોલેક્યુલ્સની એક્ટિવિટીઝ કઈ ટાઈપની હોય છે એ જો તમને લોકોને ખબર હશે તો જ આ થિયરી ખબર પડશે, અધરવાઇઝ નહીં. અબાઉટ ધીસ.
Yes, ma'am. Yes. ઓકે સોરી એવરીવન, આજે મારે નેટવર્ક્સ ના બહુ પ્રોબ્લેમ છે, કનેક્ટ નથી થઈ રહ્યું. તમને લોકોને કઈ સ્ક્રીન કે કશું કઈ શેર થયું છે? મેમ વિડિયો બતાવો. No, No, ma'am. ma'am. જતું રહ્યું ને, વિડીયો આવતો નથી ને, દેખાતો નથી ને? No, ના ma'am. નથી દેખાતો. No, ma'am. ઓકે ફાઇન, હું વિડીયો વગર એક્સપ્લેન કરું છું તમને લોકોને કે બેઝિકલી ધ ડિસ્ટેબિલાઇઝેશન થિયરી ઇઝ રિલેટેડ વિથ ધ પાર્ટિકલ ઇન્ટરેક્શન. સેમ ચાર્જીસ નો પાર્ટિકલ્સ નો ઇન્ટરેક્શન શું હોય છે? નેગેટિવ ચાર્જ અને ઓપોઝિટ ચાર્જ, એટલે નેગેટિવ એન્ડ પોઝિટિવ ચાર્જીસ, એટલે ઓપોઝિટ ચાર્જીસ ચાર્જડ પાર્ટિકલ્સ હોય તો એનું ઇન્ટરેક્શન કઈ ટાઈપનું હોય છે, કઈ ટાઈપની એનર્જી એના ઉપર અપ્લાય થાય છે, કઈ ટાઈપનો ફોર્સ અપ્લાય થઈ શકે છે. ઓકે, કોને મોકલ્યું આ યુટ્યુબ ઉપરનું? પરિતા? યસ મેમ. યસ, ઓપન મારામાં નથી થતું ઓપન. તમે લોકો ઓપન કરીને જોઈ લેજો એને કે કઈ ટાઈપનો વિડીયો છે. હું શેર નથી કરી શકતી, એટલે તમે લોકો જોઈ લેજો. બહુ બ્યુટીફુલી એક્સપ્લેન કર્યું છે. એનો એક ગ્રાફ બતાવ્યો છે. સો એ ગ્રાફમાં એટ ધ અબાઉ સાઈડ repulsive forces એક્ટ કરે છે and the below side attraction forces ને આપણે અપ્લાય કરીએ છીએ. Basically the graph represents the interaction between the particles. પાર્ટિકલ ઇન્ટરેક્શન શું હોય ને એને એક્સપ્લેન કરતું હોય છે. બેઝિકલી ગ્રાફમાં એવું બતાવ્યું છે. હવે એક બીકર લઈએ છીએ આપણે લોકો અને એ બીકરમાં મેં સોલ્યુશન ભરેલું છે, એટલે આપણું ડિસ્પર્ઝન મીડિયમ પણ છે અને ડિસ્પર્સ્ડ પાર્ટિકલ્સ પણ છે. સપોઝ એમાં એક પાર્ટિકલ અને બે પાર્ટિકલ મેં બતાવ્યા છે, એટલે એક રાઉન્ડ અને બીજું રાઉન્ડ એવું માની લો, અઝ્યુમ કરી લો કે એક બીકરમાં બે પાર્ટિકલ્સ છે. તો એ બે પાર્ટિકલ્સ વચ્ચે કઈ ટાઈપની એક્ટિવિટી થાય છે, એ બે પાર્ટિકલ્સ વચ્ચેનું ડિસ્ટન્સ શું છે, એ બે પાર્ટિકલ્સ એકબીજાની નજીક આવે છે, નથી આવતા, આઈને અગ્લોમોરેટ થાય છે કે એગ્રીગેટ થાય છે, શું થાય છે, એ બધું ડિસ્ટેબિલાઇઝેશન ઓફ ધ કોલોઇડ્સમાં એક્સપ્લેન કરેલું છે. સૌથી પહેલું આપણે જોઈએ કે કયો ઇન્ફ્લુઅન્સ છે, શેના પર આ થિયરી આપણે એક્સપ્લેન કરીએ છીએ. તો એઝ આઈ ડિસ્કસ્ડ, એઝ આઈ મેન્શન ઓર એઝ આઈ સેડ કે પાર્ટિકલ ઇન્ટરેક્શન છે. સેકન્ડ વન છે કે એની પર બે ફોર્सेस એક્ટ કરતા હોય છે. ધ ફર્સ્ટ વન ઇઝ ધ રિપલ્સિવ ફોર્सेस and the second one is the attraction forces. Repulsive forces that indicated by the electrostatic repulsion and attraction forces which is indicated by the van der Waals forces. The third one is the Brownian motion. મેં તમને લોકોને બતાવ્યું હતું કે બ્રાઉનિયન મોશન એટલે સપોઝ એક પાર્ટિકલ મિડલમાં છે અને સર્કલમાં બીજા ઘણા બધા પાર્ટિકલ્સ એની પર બોમ્બાર્ડિંગ કરે છે. એવું યાદ છે? મેં તમને લોકોને બ્રાઉનિયન મોશનનો એક વિડીયો બતાવ્યો હતો. કોઈને યાદ છે? Yes, ma'am. તો વચ્ચે સેન્ટરમાં વચ્ચે પાર્ટિકલ હોય છે અને બાકી બીજા બધા પાર્ટિકલ્સ મોલેક્યુલ્સ એની પર બોમ્બાર્ડિંગ કરતા જાય છે, રાઈટ? તો એ જ્યારે પાર્ટિકલ્સ એની સાથે બોમ્બાર્ડિંગ કરે છે તો પણ એ પાર્ટિકલ્સ એગ્રીગેટ નથી થતો હતો. કોલિઝન એટલે શું, કોઈને ખબર છે? What is the meaning of the collision? Anyone know? Hello? No, ma'am. કોલિઝન એટલે No. એક પાર્ટિકલ્સ બીજા પાર્ટિકલ્સ ની સાથે ઓકે, મારી સ્ક્રીન શેર થાય છે, હું તમને લોકોને બતાવું વિડિયો. Am I audible? Yes, Hello? ma'am. Yes, ma'am. બધાને સંભળાય છે મારો અવાજ? Yes, ma'am. Echo આવે છે. હા, બહુ અગેન હોલ્ડ ઓન આવે છે, કઈ વાંધો નહીં. કપે નથી ચાલતું ને, આજે બધું કન્ફ્યુઝન થઈ ગયું છે. ઓકે, હું ક્યાં ડિસ્કસ કરતી હતી તમને લોકોને?
હેલો, શું ડિસ્કસ કરતી હતી? ભૂલી ગઈ. કોલિઝન Collision. વાળું. Yes. What is the meaning of the collision? સિમ્પલ તમે લોકો નેટ ઉપર નાખશો ને તો એમાં કોલિઝનમાં શું હોય છે કે એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટની સાથે એટલો ફોર્સફુલી અથડાય છે અને એ ફોર્સફુલી અથડાઈને અગ્લોમોરેટ થઈ જાય છે, ઓવરલેપ થઈ જાય છે. ઓવરલેપ કોઈ દિવસ એક પાર્ટિકલ્સ બીજા પાર્ટિકલ્સની સાથે કોલિઝન થઈને ઓવરલેપ ના થવો જોઈએ. જો ઓવરલેપિંગ થઈ જશે ને તો કોઈ સોલ્યુશનમાં કે ડિસ્પર્ઝન મીડિયમમાં છે ને એક જગ્યાએ આખું ક્લાઉડ બની જશે. ક્લાઉડ ના બનવું જોઈએ. પાર્ટિકલ્સ ઇન્ડિવિજ્યુઅલી એકબીજાની સાથે અટ્રેક્ટ તો કરે અને સેપરેટ થવા જોઈએ અને પછી સેટલ ડાઉન થવા જોઈએ. અગ્લોમોરેટ થવા જોઈએ. એગ્રીગેટ થયા પછી અગ્લોમોરેટ થશે. એગ્રીગેટ એટલે ઇન્ડિવિજ્યુઅલી એક એક પાર્ટિકલ્સ છે, તમે કોઈક એડિશન કરો છો ઇલેક્ટ્રોલાઇટ નું, એટલે એક પાર્ટિકલ્સ ની સાથે કોઈ બીજો પાર્ટિકલ્સ અટેચ થાય છે, ઓવરલેપ નથી થતો. અટેચ થઈને એક મોટો પાર્ટિકલ બનાવે છે. હવે એ જ ટાઈપના ઘણા બધા પાર્ટિકલ્સ એકબીજાની સાથે અટેચ થઈને એક ક્લસ્ટર બનાવે છે. ધેટ ક્લસ્ટર ઇઝ ધી અગ્લોમોરેશન અને પાર્ટિકલ્સ નું એકબીજાની સાથે જે અટેચમેન્ટ થાય છે ધેટ ઇઝ ધી એગ્રીગેશન. ઓકે, ખબર પડે છે બધાને? હેલો એવરીવન. Yes, ma'am. બધાને ખબર પડે છે ને? એગ્રીગેશન એન્ડ અગ્લોમોરેશન સિમ્પલ ગૂગલ ઉપર ફિગર નાખશો ને તો ટર્મ યુઝ કરશો ને, ગૂગલ પર જસ્ટ ટર્મ ટાઈપ કરશો ને તો તમને લોકોને ફિગર વાઇઝ બતાવી દેશે કે એગ્રીગેશન ઇઝ ધી અટેચમેન્ટ ઓફ ધ પાર્ટિકલ્સ એન્ડ અગ્લોમરેશન ઇઝ ધ ક્લસ્ટર ઓફ પાર્ટિકલ્સ. એટલે ક્લસ્ટર ઓફ પાર્ટિકલ્સ તમારું થવું જોઈએ. એગ્રીગેશન ક્યારે થવું જોઈએ? જ્યારે ફ્લક્યુલેશન પ્રોસેસ આપણે ફોર્મ કરીએ છીએ એ પહેલા તમારા પાર્ટિકલ્સ એગ્રીગેટ થઈ જવા જોઈએ અને ફ્લક્યુલેશન જ્યારે તમે લોકો કરવા જાઓ છો ત્યારે અગ્લોમોરેશન થાય છે, એટલે ક્લસ્ટર ઓફ પાર્ટિકલ્સ તમારા રિમૂવ થઈ જાય છે, એકબીજાની સાથે બાઇન્ડ થઈને ક્લસ્ટર બનાવીને રિમૂવ થતા હોય છે. So this is the difference between the agglomeration and the aggregation. Okay, we are switch over to the DLVO theory. એટલે બ્રાઉનિયન મોશન એના માટે સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બ્રાઉનિયન મોશન ઇઝ ફોર ધી સ્મોલ પાર્ટિકલ્સ અને તમારા ડિસ્પર્ઝન મીડિયમમાં કન્ટિન્યુઅસ સ્મોલ પાર્ટિકલ્સ બ્રાઉનિયન મોશનમાં જ હોય છે. હવે જો એ પાર્ટિકલ્સ કન્ટિન્યુઅસ સસ્પેન્શનમાં રહેશે તો એને સ્ટેબલ કરવો બહુ અઘરો છે. હવે એ પાર્ટિકલ્સ ઉપર કઈ રીતનો ચાર્જ છે, એ પાર્ટિકલ્સ બીજા પાર્ટિકલ્સ થી કેટલા ડિસ્ટન્સ ઉપર છે, કઈ રીતની એક્ટિવિટી કરે છે, એ વસ્તુ સમજવી જરૂરી છે, તો જ તમારો પાર્ટિકલ્સ ડીસ્ટેબિલાઇઝ થઈ શકશે. ઓકે, થર્ડ વન નેક્સ્ટ પોઈન્ટ છે કે ત્રણ પોઈન્ટ્સ મેં એક્સપ્લેન કર્યા કે ફર્સ્ટ વન ઇઝ ધ પાર્ટિકલ પાર્ટિકલ ઇન્ટરેક્શન, સેકન્ડ વન ઇઝ ધ ફોર્સિસ કે એટ્રેક્શન ફોર્સિસ છે અને રિપલ્સિવ ફોર્સિસ છે. થર્ડ વન ઇઝ ધી બ્રાઉનિયન મોશન કઈ ટાઈપની છે તમારા પાર્ટિકલ્સની એ એક્સપ્લેન કરે છે. ફોર્થ વન આપણે રિપલ્શન છે, તો રિપલ્શન્સ ને આપણે વધારે એક્સપ્લેન કરીએ. ફોર એક્ઝામ્પલ લઈએ કે એક બીકર છે, એમાં મેં સેમ ટાઈપના પાર્ટિકલ્સ છે, સેમ ચાર્જીસ વાળા, એટલે પોઝિટિવ છે તો પોઝિટિવ પાર્ટિકલ્સ જ, પોઝિટિવ ચાર્જ વાળા પાર્ટિકલ્સ તમારા સોલ્યુશનમાં પ્રેઝન્ટ છે. તો એમાં શું થશે? તો એક પાર્ટિકલ્સ તમને સ્ક્રીન શેર થઈ તમને લોકોને? હેલો. Yes, ma'am. Yes, ma'am.
સંભળાય છે? નો મેમ. યસ No, ma'am. એટલે વિડીયોમાં નહીં સંભળાતું. 1 સેકન્ડ. હું એ એક્સપ્લેન કરતી હતી તમને લોકોને. See, this theory is basically influenced by the distance between the two dispersed particles, the distance and the particle-particle interaction. Okay, everyone. મારો અવાજ સંભળાય છે કે ડબલ આવે છે? હેલો. સંભળાય. હા. બરોબર. સંભળાય. આપણે લોકોએ છે ને ડોઝેજ ડિસાઈડ કરવો પડે. તમે લોકો કેટલો amount of electrolytes, એટલે there are number of examples available for the, મારો અવાજ સંભળાય છે ને? યસ મેમ. Yes, ma'am. There are number of examples available for the electrolyte. Number of examples are for the electrolytes. Sodium છે, potassium છે, calcium છે, different types ના electrolytes available છે. પણ એનું ડોઝેજ નક્કી કરવું પડે. જો એ બહુ વધારે ક્વોન્ટિટીમાં એડ થઈ ગયું તો પણ પ્રોબ્લેમ કરે, બહુ ઓછી ક્વોન્ટિટીમાં એડ થઈ ગયું તો પણ પ્રોબ્લેમ કરશે. એટલે એનો ઓપ્ટિમમ ડોઝ આપણે રિક્વાયર્ડ decide કરવો પડે. So શું કહે છે, using this theory one can approximate determine the amount of electrolyte required to precipitate or stabilize a colloid. કોલોઇડ ને સ્ટેબિલાઇઝ કરવા માટે ઓપ્ટિમમ ઇલેક્ટ્રોલાઇટ નો ડોઝ ડિસાઇડ કરવો પડે છે. એના વગર તમે લોકો આઈડેન્ટિફાઈ નહીં કરી શકો કે આ પાર્ટિકલ્સ એ તમારો સ્ટેબિલાઇઝ થઈ ગયો છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ધી યસ. અગર તમે લોકોએ આ ડોઝેજ જે ડિસાઇડ કર્યો કે સપોઝ 100 મિલીગ્રામ એડ કરવાનો છે, 10 મિલીગ્રામ એડ કરવાનો છે, તો એક કન્ટિન્યુએશનમાં જ રહેવું જોઈએ. જો 10 મિલીગ્રામનો 20 મિલીગ્રામ, 30 મિલીગ્રામ, 40 મિલીગ્રામ થઈ ગયો ને તો એ તમને પ્રેસિપિટેટ્સના ફોર્મમાં દેખાશે તમારા ડિસ્પર્ઝન મીડિયમમાં. એ પ્રેસિપિટેટ ફોર્મ કોઈ દિવસ ના થવા જોઈએ. ઓલવેઝ તમે એને શેક કરો તો એના સોલ્યુબલ ફોર્મમાં જ આવી જવું જોઈએ. જો પ્રેસિપિટેટ્સ ફોર્મમાં આવી જશે તો અગેન એને ફરીથી તમારે રિમૂવ કરવું ડિફિકલ્ટ પડી જશે. એટલે ઇલેક્ટ્રોલાઇટનો ડોઝ ઓલવેઝ ઓપ્ટિમમ જ હોવો જોઈએ. ક્લિયર એવરીવન? હેલો. યસ મેમ. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. મેં કીધું કે કોલિશન મીન્સ વોટ, મતલબ એક પાર્ટિકલ્સ બીજા પાર્ટિકલ્સની સાથે અથડાય છે. એટલે બ્રાઉનિયન મોશન શેની હોય? સ્મોલ પાર્ટિકલ્સની હોય. તો સ્મોલ પાર્ટિકલ્સ કન્ટિન્યુઅસ જે સોલ્યુશનમાં કે ડિસ્પર્ઝન મીડિયમમાં જે બીજા પાર્ટિકલ્સ પ્રેઝન્ટ છે એટલે કન્ટિન્યુઅસ એની સાથે કોલિઝન થતું રહે છે. તો શું કહે છે, ઇન કોલોઇડલ ડિસ્પર્ઝન ડ્યુ ટુ ધ બ્રાઉનિયન મૂવમેન્ટ શેની હોય? સ્મોલ પાર્ટિકલ્સની. frequently collision between the particles occurs. મતલબ એક પાર્ટિકલ્સ કન્ટિન્યુઅસ બીજા પાર્ટિકલ્સ ની સાથે અથડાઈ કરે છે. why? because of the Brownian motion. why Brownian motion? because of they are extremely small particles. okay, clear everyone? Yes, ma'am. યસ મેમ. Yes, ma'am.
repulsion that means સેમ ચાર્જીસના પાર્ટિકલ્સ જો એકબીજાની નજીક આવે છે તો તમારો રિપલ્શન ફોર્સ વધશે કે ઘટશે? કેન એનીવન ટેલ મી? વધશે. એક્ઝેક્ટલી, તો તમારો વધશે. રિપલ્શન ફોર્સ વધી જશે. એક પાર્ટિકલ્સનો ચાર્જ છે પોઝિટિવ, બીજા પાર્ટિકલ્સનો ચાર્જ પણ છે પોઝિટિવ, અને જો એ બે પાર્ટિકલ્સ એકબીજાની નજીક આવશે તો એનો રિપલ્શન ફોર્સિસ વધી જશે. ધેટ મીન્સ સેમ ચાર્જીસના પાર્ટિકલ્સ છે. ફોર એક્ઝામ્પલ આપણે ઓપોઝિટ એટલે એક પાર્ટિકલ્સનો ચાર્જ નેગેટિવ છે અને બીજા પાર્ટિકલ્સનો ચાર્જ પોઝિટિવ છે, અને જો એ એકબીજાની નજીક આવશે તો કયો ફોર્સ વધશે? attraction force. પરફેક્ટ, attraction Attraction. ફોર્સ વધી જશે. એક્ઝેક્ટલી. ઓકે, નેક્સ્ટ. સી શું કહે છે? when repulsion is predominant then particle rebound after the collision and remain individually dispersed. કોઈને ખબર પડી આ શું કહેવા માંગે છે? Yes, ma'am. Dasha, can you sorry Gata, can you tell me? જો બે પાર્ટિકલ કોલોઇડ થશે અને એ બે વચ્ચે રિપલ્શન ફોર્સ હશે તો એ કોલોઇડલ નો જે બાઉન્સ થશે મતલબ એ વધારે હશે અને એ બે ભેગા નહીં થાય, સો ઇટ વિલ રિમેન ઇન્ડિવિડ્યુઅલ. એ પાર્ટિકલ ભેગા નહીં થાય. યસ, એક્ઝેક્ટલી. એકબીજાની સાથે જો એ રિપલ્શન ફોર્સ વધારે છે એટલે અટ્રેક્શન તો એ બંને વચ્ચે થવાનું જ નથી, એ કન્ટિન્યુઅસ દૂર જ જવાના છે. તો એકવાર અથડાશે પણ નહીં એ બે, અને જો કદાચ પણ કોલિઝન થઈ ગયું તો ફરી પાછા દૂર જતા રહેશે અને ઇન્ડિવિડ્યુઅલી ડિસ્પર્સ થશે. બીજા બધાને આઈડિયા આવે છે? Yes, Everyone? ma'am. Okay. Next. અગર રિપલ્શન ફોર્સ હશે તો પાર્ટિકલ્સ એકબીજાની સાથે એગ્રીગેટ થશે, અટેચ થશે? ના. યસ, એક્ઝેક્ટલી. એગ્રીગેશન ને એ ફોર્મ નહીં કરે બીકોઝ એનો રિપલ્શન ફોર્સ બહુ વધારે છે. નેક્સ્ટ. ઓકે, કોલોઇડલ સિસ્ટમમાં પાર્ટિકલ્સને એગ્રીગેટ કરીએ આપણે, એકબીજાની સાથે અટેચ્ડ કરી દઈએ કે અને પછી એને ક્લસ્ટર બનાવીએ તો એ રિડક્શન એનું એટલે સેટલમેન્ટ એનું જલ્દી થશે. તો એટ્રેક્શન ફોર્સ આપણે જોઈતો હોય છે કે રિપલ્શન ફોર્સ વધારે જોઈતો હોય? હેલો, એટ્રેક્શન ફોર્સ આપણે વધારે જોઈશે, એટલે એટ્રેક્શન ફોર્સ આપણો વધારે હોવો જોઈએ કે પાર્ટિકલ્સ એકબીજાની સાથે એટ્રેક્ટ થતા જાય. અગર કોઈ કેસમાં એવું હોય કે તમારા સોલ્યુશનમાં સેમ ચાર્જીસના જ બધા પાર્ટિકલ્સ છે, એવું જરૂરી નથી કે ઓપોઝિટ સાઇડ પોઝિટિવ ચાર્જીસ ઓછા છે, નેગેટિવ ચાર્જીસ વધારે છે. કોઈક વાર એવું પણ બની શકે કે ખાલી પોઝિટિવ ચાર્જીસ છે, કોઈક વાર એવું પણ બની શકે કે નેગેટિવ ચાર્જીસ છે, કોઈક વાર બેલેન્સિંગ પણ થઈ શકે છે, કોઈક વાર એવું પણ બની શકે કે નેગેટિવ ચાર્જીસ વધારે છે, કોઈક વાર એવું બની શકે કે પોઝિટિવ ચાર્જીસ વધારે છે. તો તમારે ઇલેક્ટ્રોલાઇટ્સનું ડોઝિંગ એ પ્રમાણે કરવું પડશે, કારણ કે તમારે પાર્ટિકલ્સને ન્યુટ્રલાઇઝ કરવાનો છે અને ન્યુટ્રલાઇઝ થઈને એ સેપરેટલી સેટલ ડાઉન થાય એવી ટાઈપનો ફોર્સ તમારે અપ્લાય કરવાનો છે. એટલે ન્યુટ્રલાઇઝ કરવા માટે તમે એક્સટર્નલી કંઈક એડ કરો છો. જો અંદર પાર્ટિકલ્સ એકબીજાની સાથે ન્યુટ્રલાઇઝ થઈ જશે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, બટ જો પાર્ટિકલ્સ ન્યુટ્રલાઇઝ નહીં થાય અને એક જ કન્ડિશનમાં રહેશે એટલે કે સસ્પેન્શનમાં રહેશે, તો એવું ક્યારે થાય કે જ્યારે સેમ ચાર્જીસના પાર્ટિકલ્સ હશે તો એ કન્ટિન્યુઅસ એકબીજાની સાથે અટેચ થવાના તો નથી, એટ્રેક્ટ થવાના જ નથી, એગ્રીગેટ નથી થવાના.
તો એ એગ્રીગેટ નહીં થાય તો તમારે બહારથી કોએગ્યુલન્સ એડ કરાવવો પડશે. એટલે સપોઝ નેગેટિવ ચાર્જ છે તો પોઝિટિવ આયન વાળો કોએગ્યુલન્સ એડ કરશે, પોઝિટિવ ચાર્જ છે તો નેગેટિવ કોએગ્યુલન્સ એડ કરશે કે જેથી તમારો પાર્ટિકલ્સ ન્યુટ્રલાઇઝ થશે. ડિપેન્ડિંગ ઓન ધી સરફેસ ચાર્જ, ડિપેન્ડિંગ ઓન ધી પોટેન્શિયલ ચાર્જ, રિપલ્શન વધારે છે કે એટ્રેક્શન પ્રીડોમિનન્ટ છે એ આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. ક્લિયર એવરીવન? બધાને ખબર પડે છે કે બાઉન્સર જાય છે? Yes, ma'am. બધાને પડે છે Yes, ખબર? Yes, ma'am. ઓકે ફાઇન. નેક્સ્ટ. Attraction. Now we are understanding this theory with the help of the graph. The y-axis that represents the changing in the energy. At the above, that is the positive, and the below, that is the negative. X-axis is for the interparticle distance. If we are assuming that two particles are present into your dispersion medium or dispersion solution, what is the distance between those two particles? So that indicated by the x-axis. Okay. See, ઓલરેડી હું એક્સપ્લેન કરી ચૂકી છું કે આપણે હવે સેમ ચાર્જીસના પાર્ટિકલ્સ લઈએ છીએ એવું અઝ્યુમ કરીએ છીએ કે આપણા કોલોઇડલ ડિસ્પર્જન મીડિયમમાં સેમ ચાર્જીસના પાર્ટિકલ્સ છે અને એ પાર્ટિકલ્સનું ડિસ્ટન્સ આપણે રિડ્યુસ કરવાનો ટ્રાય કરીએ છીએ. જો એને આપણે રિડ્યુસ કરવાનો ટ્રાય કરતા હોઈએ તો એના માટે આપણે કંઈક એનર્જીની જરૂર પડશે. ખબર પડે છે બધાને? Yes, ma'am. ઓકે. Yes, ma'am. ઓકે, એ એનર્જી કઈ રીતે આપણે ગ્રાફ થ્રુ એક્સપ્લેન કરીએ છીએ એ આ વિડિયોમાં બતાવે છે. The meaning of the VR, that means it is the electrostatic repulsion force. Okay. Okay, next another example કે આપણે dispersion medium માં opposite charged particles present છે તો એ બે opposite charged particles નો આપણે distance reduce કરવાનો try કરીશું તો શું થશે? Definitely attraction force VA that represent the van der Waals attraction force, એટલે આપણો attraction force વધી જશે. Clear everyone? Yes, ma'am. Okay. Yes, ma'am. આ બંને ગ્રાફ શું રિપ્રેઝન્ટ કરે છે કે પર્ટિક્યુલર તમારા પાર્ટિકલ્સ ઉપર કયો ચાર્જ છે અને તમારા પાર્ટિકલ્સ નું એક પાર્ટિકલ્સ થી ડિસ્ટન્સ કેટલું છે. આ બંને ગ્રાફ એ વસ્તુ રિપ્રેઝન્ટ કરી રહ્યું છે. At the initial stage તમે લોકો જોશો કે repulsion force વધારે છે પછી ધીમે ધીમે વેલ્યુઝ ઘટતી ગઈ તો તમારો repulsion force 0 થઈ ગયો. સેમ વે van der Waals forces કે at the initial stage ઉપર જોઈએ તો આપણે વધારે છે ને પછી ધીમે ડિસ્ટન્સ તમારું ઓછું તો વધતું ગયું
તો તમારો ફોર્સ ઘટી જાય છે. ખબર પડે છે? અગર ઇન્ટર પાર્ટિકલ્સ ma'am. વચ્ચેનું ડિસ્ટન્સ વધી જશે તો એટ્રેક્શન ફોર્સ ઘટી જશે, રિપલ્શન ફોર્સ પણ ઘટી જશે. ઓકે, અને ઇન્ટર પાર્ટિકલ્સ વચ્ચેનું એટલે બે પાર્ટિકલ્સ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હશે તો તમારો રિપલ્શન ફોર્સ પણ વધારે હશે અને વાન ડેર વાલ ફોર્સ પણ વધારે હશે. આ બે ગ્રાફ લાઈન જે ડ્રો કરી એમાં ખબર પડી ને તમને લોકોને? એવરીવન, બધાને ખબર Yes, ma'am. પડે છે? બીજા બધાને ખબર પડે છે? Yes, મને ma'am. બધા કમ્યુનિકેટ કરો. Yes, ma'am. Yes, ma'am. બધાને ખબર પડી છે ને? Yes, યશ, પાર્થ, Yes, ma'am. યશવી, Yes, ma'am. બધાને ખબર Yes. પડી છે? ઓકે, ફાઇન, Yes, ફાઇન, ma'am. ફાઇન, ફાઇન. Okay, okay. So we continue with the graph. See, this is the secondary minimum. કોઈ લાઈન દેખાય બ્લુ કલરની તમને લોકોને? Yes, ma'am. બ્લુ, યસ. સો ત્યાં શું લખ્યું છે કે that is the secondary minimum attraction. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે આપણે સેમ ચાર્જીસના પાર્ટિકલ્સ છે આપણા ડિસ્પર્ઝન મીડિયમમાં અને બહારથી આપણે ઇલેક્ટ્રોલાઇટને કંટ્રોલ મેનરમાં એટલે ઓપ્ટિમમ ડોઝને આપણે એડ કરતા જઈએ છીએ. બહુ વધારે પણ એડ નથી કરતા અને બહુ ઓછો પણ એડ નથી કરતા. જો બહુ વધારે એડ કરીશું તો પોઝિટિવ આયન્સ નેગેટિવ આયન્સ વધી જશે અને બહુ ઓછો એડ કરીશું તો અમુક જે ચાર્જ પાર્ટિકલ્સ છે એ ત્યાંના ત્યાં જ રહી જશે. એટલે જેટલા પણ ડિસ્પર્ઝન મીડિયમમાં તમારા સેમ ચાર્જીસ એટલે સેમ ચાર્જના પાર્ટિકલ્સ છે તો તમે જેવો ઇલેક્ટ્રોલાઇટને એડ કરશો તો એ પાર્ટિકલ્સ એકબીજાની તરફ એટ્રેક્ટ કરશે, એટ્રેક્શન થશે. ખબર પડે છે? અગર પોઝિટિવ ચાર્જ તમારા ડિસ્પર્ઝન મીડિયમમાં પ્રેઝન્ટ છે તો તમે એ ટાઈપનો ઇલેક્ટ્રોલાઇટ એડ કરો છો, ઓપ્ટિમમ ડોઝેજ એનો એડ કરો છો કે જેથી પોઝિટિવ ચાર્જડ પાર્ટિકલ્સ એ નેગેટિવ ચાર્જ તરફ એટ્રેક્ટ થાય છે. અને જો તમારા ડિસ્પર્ઝન મીડિયમમાં નેગેટિવ ચાર્જડ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હશે તો તમે એડ કરો છો ઇલેક્ટ્રોલાઇટ પોઝિટિવ NH4, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ એ બધું તમે એડ કરો છો કે જેથી તમારા નેગેટિવ ચાર્જડ પાર્ટિકલ્સ ઇલેક્ટ્રોલાઇટ તરફ એટ્રેક્ટ થાય છે કે જે તમારી ઇલેક્ટ્રિસિટીને સપ્લાય કરે છે, સોરી, જે તમારા પાર્ટિકલ્સને ન્યુટ્રલાઇઝ કરે. ખબર પડે છે બધાને? Yes, ma'am. ઓકે. ઓપ્ટિમમ મેનરમાં પણ આપણે ઇલેક્ટ્રોલાઇટ્સને એડ કરીએ છીએ અને અમુક ડોઝેજ આપણે જે નક્કી કર્યો છે એ એડ કરતા જઈએ છીએ. કર્યો પણ ખરો તો એક સ્ટેજ એવો આવશે કે છે ને પાર્ટિકલ્સની કોઈ મૂવમેન્ટ નહીં થાય. એ છે ને સ્ટેબલ ફોર્મમાં મતલબ ત્યાં જે કન્ડિશનમાં છે એ કન્ડિશનમાં જ રહેશે. એટલે એની કોઈ હવે પાર્ટિકલ્સ કોઈ મૂવમેન્ટ નથી કરતું, ના રાઈટ ડાયરેક્શનમાં જાય છે કે ના લેફ્ટ ડાયરેક્શનમાં જાય છે. તો એ જે એક્ટિવિટી થઈ રહી છે એને આપણે શેનાથી ઇન્ડિકેટ કરે છે તો ધેટ ઇઝ ધ પોટેન્શિયલ બેરિયર. એને આપણે પોટેન્શિયલ બેરિયર થ્રુ ઇન્ડિકેટ કરીએ છીએ. ધેટ ઇઝ ધ કમ્પોઝિટ કર્વ. VT ઇઝ ધ total energy. VT equals to VR plus
VA, that is the total energy. એટલે એક પાર્ટિકલ્સ ને તમારે સ્ટેબલ કરવા માટે કેટલી એનર્જી અપ્લાય કરવી પડે છે, that is the VT. so VT equals to VR plus VA. જો VR અને VA ખબર પડશે કે કેટલો રિપલ્શન ફોર્સ છે, કેટલો એટ્રેક્શન ફોર્સ છે, તો તમને લોકોને પાર્ટિકલ્સ ને સ્ટેબલ કરવામાં ઈઝી રહેશે. અધરવાઇઝ યુ કેન નોટ, it is very difficult to stabilize the particles in the dispersion medium. okay. નેક્સ્ટ, હવે કઈ સિચ્યુએશન્સ આવી શકે છે કે એક પાર્ટિકલ્સ થી બીજા પાર્ટિકલ્સ નું ડિસ્ટન્સ બહુ વધારે પડતું ઓછું થઈ ગયું છે, એટલે બે પાર્ટિકલ્સ એકદમ ક્લોઝ આવી ગયા છે. ક્લોઝ ક્યારે આવે? કારણ કે એટ્રેક્શન હશે તો જે બે પાર્ટિકલ્સ ક્લોઝ આવશે. એટલા બધા ક્લોઝ આવી ગયા છે કે એકબીજાની ઉપર ઓવરલેપ થઈ જાય છે. તો એ ઓવરલેપ થાય છે તો કઈ સિચ્યુએશન થાય છે? we can understand by the graph. That is the primary minimum, secondary minimum and the primary minimum. બંને જગ્યાએ એટ્રેક્શન જ છે, કોઈ જગ્યાએ રિપલ્શન નથી. બંને જગ્યાએ તમે જોશો તો એટ્રેક્શન જ થાય છે સેકન્ડરી મિનિમમ અને પ્રાઇમરી મિનિમમમાં. પ્રાઇમરી મિનિમમ એટલા માટે કે એક પાર્ટિકલ્સ બીજા પાર્ટિકલ્સની સાથે એટલો બધો નજીક આવી ગયો છે કે ઓવરલેપિંગ થઈ જાય છે. અને સેકન્ડરી મિનિમમ એટલે કંટ્રોલ મેનરમાં તમે લોકોએ કોએગ્યુલન્સ એડ કર્યો છે તો એક પાર્ટિકલ્સ બીજા પાર્ટિકલ્સની સાથે એટ્રેક્ટ થાય છે અને ન્યુટ્રલાઇઝ થવા માંગે છે. અને જો એ ન્યુટ્રલાઇઝ થઈ જાય તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. ન્યુટ્રલાઇઝ તો આપણે સ્ટેબલ વધારે સારી રીતે થઈ જશે. પણ એ એટલો બધો એટ્રેક્ટ થઈ જાય છે કે એ બંને એકબીજાની ઉપર ઓવરલેપ થઈ જાય છે. અને ઓવરલેપ થાય છે સો દેટ સિચ્યુએશન ઇઝ ક્રિએટેડ, દેટ ઇઝ ધ પ્રાઇમરી મિનિમમ. ખબર પડે છે બધાને? Yes, ma'am. Yes, ma'am. Yes. Yes, ma'am. અને જ્યારે પણ પ્રાઇમરી મિનિમમ થાય ત્યારે સમજી જવાનું તમારા પ્રેસિપિટેટ્સ ફોર્મ થવાના ચાલુ થઈ જશે. પ્રેસિપિટેટ્સ કોઈ દિવસ ફોર્મ ના થવા જોઈએ, કારણ કે પ્રેસિપિટેટ્સમાં એવું પણ થઈ શકે કે એ કન્ટિન્યુઅસ, કોઈક વાર એવું પણ થઈ શકે કે એટ ધ બોટમમાં સેટલ ડાઉન થઈ ગયા હોય, કોઈક વાર એવું પણ થઈ શકે કે ફ્લોટિંગ થઈ ગયા હોય, કોઈક વાર એવું પણ થઈ શકે કે કન્ટિન્યુઅસ સસ્પેન્શનમાં રહેતા હોય. તો પ્રેસિપિટેટ્સ ફોર્મ ના થવા જોઈએ. જો પ્રેસિપિટેટ્સ ફોર્મ થઈ ગયા તો તમે જેટલી પણ એક્ટિવિટીઝ અંદર મોલેક્યુલની થઈ છે કે જેટલો પણ ડોઝેજ નક્કી કર્યો છે એ બધો તમારો વેસ્ટ ગયો. એટલે જ એવું કહે છે કે જ્યારે કોએગ્યુલેશન પ્રોસેસ કરો ને ત્યારે તમારે કોએગ્યુલન્સનું ડોઝેજ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એટ્રેક્શન ઓફ ધ પાર્ટિકલ્સ એન્ડ ફોર ધ ડિસ્ટન્સ બિટવીન ધ વન પાર્ટિકલ્સ ઓર ધી ટુ પાર્ટિકલ્સ. બે પાર્ટિકલ્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ એના ડોઝેજ ઉપર ડિસાઇડ કરી શકીએ છીએ. ખબર પડે છે બધાને? I hope you all understand. Yes, ma'am. DIVO. Yes, ma'am. બધાને ખબર પડી છે ને? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. ઓકે, અહીંયા તમારા લોકોને DLBO થિયરી કમ્પ્લીટ થાય છે. Three most important point you have to remember, that is the secondary minimum, primary minimum and potential barrier. Secondary minimum, that means the particles, same charge ના particles છે, coagulants ને add કરીએ છીએ control manner માં અને એકબીજાની સાથે attract થવાનું start કરે છે. The potential barrier, that is
એક એવી સિચ્યુએશન છે કે જ્યાં પાર્ટિકલ્સની કોઈ મૂવમેન્ટ નથી થતી હતી એન્ડ પ્રાઇમરી મિનિમમ એવું છે કે પાર્ટિકલ્સ એકબીજાની સાથે એટલા ક્લોઝ આવી ગયા છે કે ઓવરલેપિંગ થઈ જાય છે. આ ત્રણ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે ફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ ડિસ્ટેબિલાઇઝેશન ઓફ ધી કોલોઇડ્સ એન્ડ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પાર્ટિકલ્સ interaction, the Brownian motion, repulsion forces, attractive forces. Most important thing, these 3 points. Okay, clear everyone? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Okay, so this is a theory about the destabilization of the colloids. 3:30 થી 4:30 નો જે લેક્ચર છે એમાં તમને લોકોને ફિગર પણ ડ્રો કરાવી દઈશ અને લખાવી પણ દઈશ. દર્શેલ ખબર પડે છે? પરિતા, દર્શેલ, વૃત્તિ, પાર્થવ, ફાતિમા, દીપ, દ્રષ્ટિ, ફેની, જાનવી, કૌશલ, કિલન, ખ્યાતિ, સાગર, બધાને ખબર પડી છે? Yes, ma'am. વિશાલ, ma'am. યશ, દર્શેલ ક્યાં છે? દર્શેલ ભાઈ તને ખબર પડી? યશવી, જાગૃતિ, રૂચા, Yes, ma'am. ભરત, જાનવી, રશ્મિતા, શ્રેયા, અંકિત, દેવાંશી, તમને બધાને આઈ Yes, હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. મારા બનતા ટ્રાય કર્યા છે સમજાવવાના. તમને લોકોને બધાને ખબર પડી હોય તો સારું, ના ખબર પડી હોય તો ફરીથી મને પૂછજો, આપણે ફરીથી ડિસ્કસ કરીશું. મારી પાસે બીજો પણ બહુ સારો વિડીયો છે બટ આમાં બહુ સારી રીતે એક્સપ્લેનેશન આપ્યું હતું. હું બધું તમને લોકોને MS ઓફિસમાં PCTT ના ફોલ્ડરમાં શેર કરી દઈશ, એટલે તમારા લોકોને જ્યારે પણ રેફરન્સ માટે જોવું હોય ત્યારે જોઈ શકો છો. ઓકે એવરીવન? Yes, ma'am. ઓકે, યુ કેન ગીવ Yes, ધ